હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ફુદીનાની સેવ બનાવીશું, જે બહાર માર્કેટમાંથી તમે લાવતા હોય છે એ મોંઘા ભાવમાં બનતી હોય છે, અને આજે આપણે ઘરે એકદમ સરળ રીતે અને સસ્તા ભાવમાં આ ફુદીનાની સેવ બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ। તો આ સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફુદીનાને પીસવાનો છે। તો મેં અહીંયા 200 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે। એને આ રીતે ડાળખીનો ભાગ અલગ કરી પાંદડા લઈ તેને ધોઈ લેવાનો છે, કેમ કે એમાં માટીનો ભાગ વધારે હોય છે। એટલે ફુદીનાને પાણી સહિત ધોઈ અને નિતારી દેવાનો। એમાં આપણે 1/4 કપ જેટલી પાલક એડ કરીશું। લીલા મરચાં એડ કરવાના છે, થોડા તીખા અને મોરા હોય એવા 2 મરચાં એડ કર્યા છે મેં, અને અડધા લીંબુનો રસ એડ કરી બિલકુલ પાણી એડ કર્યા વગર જ આપણે આને પીસી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ એવી પ્યુરી બનાવી લીધી છે। હવે આ પ્યુરીને આપણે ગરણી વડે ગાળવાની છે। તો આ મોટી સાઈઝની ગરણી લઈ લઈશું અને ફુદીનાનો આ પલ્પ આપણે ગાળી લઈશું। ચમચીથી આપણે હલાવતા રહીશું, જેથી એકદમ સરસ એવો પલ્પ નીકળી જાય અને જે ફુદીનાના ફ્લેવરનું પાણી છે એ બાઉલમાં આવી જાય। તો આ રીતે સતત આપણે હલાવતા જઈશું તો આપણું પાણી ફુદીનાવાળું બની જશે। અહીંયા આપણે ફુદીનાવાળું પાણી અલગ કરી લીધું છે। હવે આપણે આ પાણીમાં જ લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવા માટે સૌથી પહેલાં આપણે થોડા મસાલા કરી લેવાના છે। સૌથી પહેલાં મીઠું એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સંચર પાવડર, અને અહીંયા મેં ચપટી જેટલી હિંગ એડ કરી છે। તો બધું જ મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। આપણે એમાં લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો મસાલા આપણે આટલા જ કરવાના છે। હવે આપણે એમાં બેસન એડ કરીશું। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો બેસન લીધો છે। તો બેસનને આપણે આ રીતે ફુદીનાના પાણીમાં જ આ રીતે એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે। જો જરૂર લાગે અને બેસન ઓછો લાગે તો તમે બેસન એડ કરી શકો છો, પણ પરફેક્ટ લોટ બંધાય એટલું આપણે બેસન એડ કરવાનું છે। તો અહીંયા આપણે જે સેવનું બેટર છે એ થોડું ઢીલું રાખવાનું છે, જેથી આપણે એકદમ ઝીણી સેવ પાડવાના છે તો એ ઇઝી રહે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સેવ માટે એકદમ સરસ એવો લોટ બાંધી લીધો છે। તો લોટ આ રીતનો જ હોવો જોઈએ, ઢીલો, જેથી આપણે સેવ બનાવવામાં ઇઝી રહેશે। તો આપણે લોટને આ રીતે તેલ લગાવી અને થોડો અલગ કરી લેવાનો છે, જેથી આપણા હાથ પર ના ચોટે અને ચમચી પર ના ચોટે। તો આ રીતે લોટને આપણે થોડીક વાર અલગ કરી લઈશું તેલ લગાવીને। તો આપણે આ ફુદીનાની સેવ બનાવવા માટે આ રીતની જે એકદમ ઝીણી જારી આવે છે 0 નંબરની, એ લેવાની છે। એને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું, જેથી આપણું આ બેટર સંચા પર ચોંટે નહીં। તો આપણે સંચાને ફિટ કરી લઈશું અને આ સંચાની અંદર પણ આપણે જરૂર મુજબ તેલ લગાવી દેવાનું છે। તો હવે આપણે આમાં જે બેટર બનાવ્યું છે તે આપણે ચમચાની મદદથી ભરવાનું છે। તો આ રીતે આપણે બેટરને સંચામાં ભરી લેવાનું છે। એકદમ ફૂલ સંચો આપણે ભરી લઈશું અને સેવનું ઢાંકણ ઢાંકી આપણે ગરમ તેલમાં આપણે આ સેવને પાડવાની છે। તો સેવ બનાવવા માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને ખાસ કે સેવ બનાવતા હોય ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ, અને ગરમ તેલમાં આપણે ડાયરેક્ટલી આ સેવને આ રીતે પાડવાની છે। તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ ગરમ હોવાને કારણે આપણી સેવ તરત જ આ રીતે ઉપર આવી ગઈ છે। તો આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। તો હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું, અને બંને સાઈડ આપણે સેવને ક્રિસ્પી થાય અને એકદમ સરસ એવી ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે। જો તમને લાગે કે સેવ કડક નથી થઈ અને હજી પણ કાચી લાગે છે તો તમે 1 થી 2 મિનિટ વધારે પણ અહીંયા ફ્રાય કરી શકો છો। તો અહીંયા આપણી સેવ બનીને તૈયાર છે। તો હવે આપણે આ સેવને બહાર કાઢી લઈશું, અને એવી જ રીતે આપણે સંચામાં જે સેવનું બેટર ભરીને રાખ્યું છે તેમાંથી આ જ રીતે સેવ પાડી અને તૈયાર કરી દઈશું। ખૂબ જ સરળ છે, પણ સેવ આ વખતે કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સેવ ગરમ તેલમાં કરવાથી તમારા હાથ દાજી ના જાય, કેમ કે આની ગરમ ગરમ વરાળ આવતી હોય છે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા આપણે બધી સેવને બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઢગલાબંધ સેવ બનીને તૈયાર છે। તો હવે આપણે આમાં જો તમારે ઉપરથી ચાટ મસાલો કે આમચૂર પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ આપણે ઓલરેડી અંદર જ બધા મસાલા કરી લીધા છે, એટલે આપણે ઉપરથી કોઈ મસાલા નથી કરવાના। અહીંયા આપણી આ ફુદીનાની સેવ બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ સેવ જરૂરથી બનાવજો,
ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોથી લઈ બધાને બહુ જ ભાવશે, એટલી હેલ્ધી પણ છે અને આ સેવ ઘરે આ રીતે એકદમ ઇઝી રીતે બની જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.